તો અમે આવ્યા છે કિલેશ્વર અને અમે કિલેશ્વરના મેઇન ગેટે આવી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા આવી રીતે હશે. મેઇન ગેટ ઉપર ચેકિંગ થાય છે ગાડીઓની. જોઈ શકો છો અહીંથી તમે આમ જવાનું છે. અને આ કામાક્ષી અને કામાક્ષીના દાદી આવી રીતે આ બધો ડુંગર વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે. હા તો એકલો જાય ને. કિલેશ્વરનું જંગલ બહુ જંગલ છે ગાઈસ. તમે હજી ઓલું ક્યાં જોયું છે? કહું છું કે ઓલું નથી જોયું પહોંચી ગયા છે કિલેશ્વર મંદિર. તમે જોઈ શકો છો અંદરનો નજારો બહુ જ સરસ છે. ઝાડે એટલા છે અને જંગલ તો બહુ ભયાનક છે. બહુ એટલે બહુ જ ઘણા બધા માણસો દર્શન કરવા. આજે સોમવાર છે ને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. એ માણસો બહુ જ સંખ્યાથી જોઈ શકો છો. આ બાજુ ટ્રાફિક બહુ વધારે છે. ઠંડુ વાતાવરણ. ઝાડ ઝૂલવાની જાય. કામાક્ષી કામાક્ષી હર હર મહાદેવ. હર હર મહાદેવ. હા પકડું તને. હા હા હાલો પકડ્યો. સીધી સીધી હાલ સીધી હાલ. પ્લાસ્ટિકની થેલી મનાય છે ને. ના ના મમ્મી હમણાં લઈ જશે ને. નાવા જવાનું જોઈએ ને દીકરા. હા નાવાનું છે કે અમારે તો. શ્રી કૃષ્ણ રાધે રાધે. કેમ છો તમે? ધવલ પપ્પા એ બેઠા. મેં તો તને પેલા જ કીધું મમ્મી અંદરથી કંઈક લઈ આવી તો તે કીધું કે ના ના. મોબાઈલ આગળ રાખજો. અરે બાપરે. હા એને સ્વિમિંગ કરવું છે. સ્વિમિંગ ના કરતા આવડે તને?
આવ નીચે આવ તો ઊંધું છે માં દીકો છે ને જા જે આજી ઊંધું છે બાય બાય. બાપ દીકરી બે નાવાના શોખીન. મારી જા જા ડૂબકી મારી જા ના માથું ભીનું નથી કરવાનું. એ વાન જ જવાનું અંકિત પછી માથું પલાળવાનું કે પછી માથું ઉખાશે નહીં પણ ના પણ એવું કામ કરવું જોઈએ. જોઈ શકો છો કામાક્ષી, જોઈ શકો છો ગાઈસ કામાક્ષી પારી ઉપર એના પપ્પા હલાવે છે ને એ હાલે છે, જોઈને કેવી મજા આવે છે. અને કામાક્ષીના દાદીનું મોટા પપ્પામાં બેઠા બેઠા જોવે છે કામાક્ષી